દુકાને તોડ કરવા ગયેલા 3 રિપોર્ટર સુરતના 3 સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રચાર હવે ચરમસીમાએ પહોંચ્યો છે। તમામ પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે જોરદાર પ્રયાસો ચાલી રહ્યા છે। ત્યારે લિંબાયત વોર્ડ નંબર 25માં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। અહીં ભાજપના વર્ષોથી સક્રિય કાર્યકર્તા અને હલબા સમાજમાં સારી રીતે પકડ ધરાવતા અનિલ સોડકુસરે અચાનક પક્ષ પલટો કરતા રાજકારણ ગરમાયું છે। તો અત્યાર સુધી ભાજપ સાથે જોડાયેલા રહીને સ્થાનિક સ્તરે મજબૂત કાર્યકર્તા તરીકે ઓળખાતા હતા, પરંતુ તાજેતરમાં તેમણે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોની હાજરીમાં સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે। આ પક્ષ પલટાને કારણે લિંબાયત વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને વિવિધ પક્ષોના સમીકરણો પર તેની અસર પડી રહી છે। ખાસ કરીને હલબા સમાજમાં તેમની મજબૂત પકડને કારણે આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે। લિંબાયતમાં હાલ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ ત્રણેય પક્ષોના હલબા સમાજમાંથી ઉમેદવારો ઉતર્યા છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બની છે। અંદાજે 5 થી 6,000 થી વધુ વસ્તી ધરાવતા આ સમાજનો મત હવે કોના પક્ષે જાય તે ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। હવે સૌની નજર આવનારા દિવસોમાં હલબા સમાજના મતદાનના વલણ પર ટકેલી છે, જે આખા વોર્ડના રાજકીય પરિણામોને અસર કરી શકે છે। जी आपનું નામ? મારું નામ અનિલ દિવાકર સોનકુ છે। અનિલભાઈ, શું છે આજે મુદ્દા લઈને શું બસ અને શું કારણ છે અહીંયા? હું 2014થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા રહ્યો છું અને છેલ્લા 2021થી 2025 સુધી લિંબાયત વિધાનસભા આઈટી સેલ કન્વીનર રહ્યો। ખૂબ મહેનત કરી, પાર્ટી માટે અથાક મહેનત કરી, કાર્યક્રમો કર્યા। જે અટલજીના સમયની જે ભારતીય જનતા પાર્ટી હતી, જેમના જે વિચારધારા હતા, આજે એ નથી। આજે પાર્ટીમાં ફક્ત હાજી હજૂરી કરવાવાળા અને એમને હામાં હા મળવાવાળાની કદર થાય છે। સિનિયર કાર્યકર્તાની અને મહેનત કરવાવાળા કાર્યકર્તાની કદર થતી નથી। મારી સાથે પણ એવો જ અન્યાય થયો છે અને એનાથી હું નારાજ છું અને વ્યક્તિગત રીતે અને સ્વતંત્ર રીતે હું નિર્ણય લીધો કે હું ક્યાંક ને ક્યાંક મારા રાજકારણને અહીંયા સમાપ્ત નહીં કરીશ અને આગળ વધીને લોકોની સેવા માટે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને આજે જોઈન કરું છું, જેથી કરીને મારી સેવાઓ અવિરત ચાલુ રહેશે અને સમાજ માટે અને વિસ્તારના લોકો માટે હું અવિરત સેવા આપતો રહીશ। આ જ અપેક્ષા સાથે આજે હું રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છું। ચૂંટણીના સમયે તમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા છે, એના વિશે શું કહેવા માગો છો? મારો એમાં વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી, ફક્ત સ્વાર્થ એટલો છે કે સમાજ આજે ક્યાંક ને ક્યાંક દિશાહીન થતું હોય સમાજ ક્યાંક ને ક્યાંક આજે દિશાહીન થવા જઈ રહ્યું હતું, તો સમાજને એક સારી દિશા આપવા માટે સમાજની સાથે એક યોગ્ય ઉમેદવારની જરૂર હતી અને આજે અમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં શૈલેષભાઈ પરાતે જેવા એક સારા એવા ઉમેદવાર મળ્યા છે। સાથે જ એમની પેનલ પણ બહુ સરસ છે અને એમને સપોર્ટ આપવા માટે અને એમને જીતાડવા માટે હું આજે અને સમાજને અમને શૈલેષભાઈ પરાતે જેવા એક સારા એવા કાર્યકર્તા ઉમેદવાર મળ્યા છે, જે હલબા સમાજના એક સિનિયર કાર્યકર્તા છે। મારી સાથે એમને પણ ઘણી સેવાઓ સમાજ માટે કરી છે અને આજે જ્યારે એ કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી લઈ આવ્યા છે, ત્યારે એમની સાથે હું અનિલ સોનકુસરે અને મારી સાથે આખું સમસ્ત હલબા સમાજ એમની સાથે જોડાઈ રહ્યા છે અને સમસ્ત હલબા સમાજને પણ હું અપીલ કરીશ કે આપણા સિનિયર કાર્યકર્તાઓની સાથે રહે અને એમને પીઠબળ આપીને એમનું મનોબળ વધારે અને સમાજની શક્તિને આગળ વધારે। કેટલી વસ્તી હશે હલબા સમાજની વોર્ડ નંબર 25માં? વોર્ડ નંબર 25માં લગભગ 5,000 થી 5,500 જેટલી અમારી મતદાતાઓ છે। જી આપનું નામ? મારું નામ શૈલેષ હીરાલાલ પરાતે। સાહેબ, શું છે આજે વિષયના પાત્ર જે અહીંયા વિસ્તારમાં રહ્યું આપણે આવું કર્યું? વિષયના પાત્રમાં એવું છે કે હું પણ 2006થી ભારતીય જનતા પાર્ટીમાં હતો અને પાર્ટીમાં સરસ કામગીરી હોવાના કારણે મને 2015માં મારી મિસિસને ભારતીય જનતા પાર્ટી માટે ટિકિટ આપવામાં આવી।
ત્યાર પછી 21માં અમને ટિકિટ નહીં આપી, તેમ છતાં અમે 5 વર્ષ સાથે રહીને પાર્ટી માટે કામ કર્યું. હવે આજે અમારા સમાજના એક આગેવાન છે અનિલભાઈ સોનકુસરે, જે હલબા સમાજ સેવાભાવી સંગઠન કરીને ખૂબ મોટું ટ્રસ્ટ ચલાવે છે, જે દર વર્ષે લોકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ હોય એ બધા કાર્યક્રમ યોજે છે. છોકરાઓને જે કંઈ એ લોકો કેમ્પ મૂકે છે એમના માધ્યમથી કે નોકરીના ઇન્ટરવ્યૂ ફોર્મ ભરે, એટલે સમાજ સેવાનું સંપૂર્ણ કામ અનિલભાઈ સોનકુસરે દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવે છે. એ પણ ખૂબ 12-14 વર્ષથી પાર્ટીમાં સક્રિય હતા, ભારતીય જનતા પાર્ટી. પણ ક્યાંક ને ક્યાંક હમણાં એમણે કીધું એ પ્રમાણે કે આ પાર્ટી જે અટલ બિહારી વાજપેયીના સમયમાં જે પાર્ટી હતી એ પાર્ટીની વિચારધારા કંઈક બદલાયેલી હોય, જે પ્રમાણે એમણે કીધું. અને મને પણ કંઈક એવું ફીલ થાય છે કે કંઈક વિચારધારા ભારતીય જનતા પાર્ટીની બદલાઈ છે, જેના કારણે એમને પણ રસ જાગ્યો. મેં એમને કીધું કે તમે આવો, સમાજનું કામ કોઈ પણ રાષ્ટ્રીય લેવલના પક્ષ પરથી આપણે કરી શકીએ, અને આ એક સારી સંધિ છે. મેં કહું તમારે પણ એક પીઠબળ મળી રહેશે. તો એમણે કીધું ચોક્કસ, અને એમને સમાજની લાગણી હતી ને સમાજના ઉમેદવાર સાથે છે એ પ્રમાણે તેઓ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરે છે, અને હું એમને ખૂબ ખૂબ તહે દિલથી આવકાર આપું છું.